નમસ્કાર. જો તમે જોઈ રહ્યા છો મિત્રો, મારી પાછળ જે દેખાય છે શ્રી મોરારી બાપુ રામકથાનું કિચન છે મિત્રો. તે આજે હું તમને જણાવીશ કે સવારનું રસોડું કેવું ભવ્ય હોય છે અને કેવી રીતે બને છે. જો મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે લાઈવ લોટ બની રહ્યો છે આમાં મિત્રો મશીનમાં. એ જ રીતે મિત્રો લાઈવ રોટલી બની રહી છે. આ તમે જોઈ શકો છો. જો મિત્રો મશીનમાંથી લોટ ઓટોમેટિક નીકળી રહ્યો છે મિત્રો. આ રોટલીનું કાર્યક્રમ ચાલુ રહ્યું છે મિત્રો. જો હા જોઈ શકો છો. જો મિત્રો લાઈવ રોટલી ચાલુ રહી છે અહીંયા. ત્યાં છે લોટ બંધાય છે. જો મિત્રો મિત્રો આ તમે જોઈ રહ્યા છો લગભગ 20 થી 30,000 પ્લેટો રાખેલી છે સાથે મિત્રો. તો વિડીયોને આગળ કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો. જોઈ શકો છો. જો ભાત છે, ચોખા જે લાઈવ ઉતરી રહ્યા છે બનીને મિત્રો. આ બાજુ લાઈવ મિત્રો, આ લાઈવ ભાત જ છે મિત્રો. હા શું કેવું મહારાજ, શું કયો? જય સિયારામ મહારાજ. જય સિયારામ. બોલો બોલો, શું કયો મહારાજ? શું વ્યવસ્થા છે? કેવી રીતે વ્યવસ્થા આપો છો? સારું છે ને? બરાબર. તમે કેવી રીતે સેવા કરો મહારાજ? બરાબર, તમારી સેવા છે ને આમાં? બરાબર, સારું સારું મહારાજ. જય સિયારામ મહારાજ. જય સિયારામ. તમે જોઈ શકો છો મિત્રો, એ મહારાજ છે આપણા, લગભગ 15 વર્ષથી સેવા કરી રહ્યા છે. આ તમે જોઈ રહ્યા છો મિત્રો, લાઈવ ગાંઠિયાનું મશીન છે. મિત્રો આ તમે જોઈ રહ્યા છો. જો દાળ છે, ચણાનું શાક તપેલું ભરીને મિત્રો તૈયાર છે. હા જોઈ રહ્યા છો મિત્રો, દાળ છે જો બની રહી છે મિત્રો. આ છે દાળ. આ તમે જોઈ શકો છો, તપેલું ભરીને દાળ એક તૈયાર થઈ રહી છે મિત્રો. જોઈ જાઓ તમે, કોબીનો સંભારો મશીનમાં ઓટોમેટિક બની રહ્યો છે અને તપેલામાં ભરાય છે. આજે રંગીલા રાજકોટના આંગણે ચોથા દિવસે મોરારી બાપુની સપ્તાહનો આરંભ થઈ ચૂક્યો છે. ત્યારે સ્ટોર સમિતિમાં હું ફરજ બજાવી રહ્યો છું અને જે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જે આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે એમાં પણ અમને એક આ આહુતિ આપવાનો મોકો મળ્યો છે. એ અમારા અહોભાગ્ય અમે સમજીએ છીએ અને આ અમારી ટીમ, સમસ્ત ટીમ પણ અમારી સાથે છે. અને જેમ જેમ સામાન આવતો જાય એની રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે અને જ્યારે રસોડામાં આપવાનું થાય ત્યારે પણ અમે એની નોંધ કરી અને જે ઘટતો માલ હોય તે અમારા કમિટીના સભ્યો, જે અધ્યક્ષ છે એ સ્ટોર રૂમના, એમને જાણ કરી અને એની નોંધ કરવામાં આવે છે. અને ફરીથી પૂરતો સ્ટોક તમે જોઈ શકો છો. પૂરા ગોડાઉનની અંદર નમકથી માંડી અને ઘી સુધીની મસાલા તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ સ્ટોક રાખવામાં આવે છે. બરાબર. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર મિત્રો. આ જો લાઈવ ગાંઠિયા બનેલા પડ્યા છે મિત્રો બપોરની પ્રસાદી માટેનો. આ તમે જોઈ શકો છો. જો મિત્રો લાઈવ ગાંઠિયા છે મિત્રો. જો આ ટોટલી કોથરા ગુંદી ગાંઠિયાના છે મિત્રો. જોઈ શકો તો તમે, જેટલા કોથરા જોઈ શકો છો એ બધા ગુંદી અને ગાંઠિયાના જ કોથરા છે મિત્રો. જો હા મિત્રો જોઈ શકો છો. જો તમે ટોટલી ચોખા, ઘઉં, બાજકા એ જ બધી વસ્તુ પડેલી છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો. જો આજે તમે જોઈ રહ્યા છો કે જો કે નવો માલ આવતો જાય છે મિત્રો. જેમ જેમ રસોડામાં, કિચનમાં માલ પૂરો થતો જાય મિત્રો, એમ નવો માલ આવતો જાય છે ડેલી. એનો રૂટીન જ છે મિત્રો આવવાનો. જોઈ શકો છો ચણાનો લોટ મિત્રો આવી રહ્યો છે અને આપણા સ્વભાવિકીઓ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. જોઈ શકો છો. જો મિત્રો 3-3, 4-4 લોકો સેવામાં આપણે જોડાઈ રહ્યા છે મિત્રો સવારમાં. આ તમે જોઈ શકો છો. જો જેમ માલ પૂરો થતો જાય મિત્રો, એમ કિચનમાં નવો માલ આવતો જાય છે મિત્રો. મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારો વિડીયો જોતા રહેજો. તમને હું આની રસોડાની પૂરેપૂરી માહિતી છેલ્લે સુધી આપતો રહીશ મિત્રો. આ તમે જોઈ રહ્યા છો. જો લાઈવ અત્યારે તૈયારી ચાલુ થઈ રહી છે.
જે હમણાં ભરાઈને મિત્રો ટેન્ટમાં લાગશે. મિત્રો આ તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યાનું શાક બની રહ્યું છે. જોવો છો મિત્રો 8 થી 10,000 માણસોનું મિત્રો એક હારે શાક બની રહ્યું છે. આમાં આ તમે જોઈ રહ્યા છો મિત્રો. જો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે જો ગરમા ગરમ દાળ ભરાઈ રહી છે. એ હવે લાગીને ટેન્ટમાં જશે મિત્રો. જોઈ શકો છો આમાં લાઈવ દાળ ઉતરી રહી છે મિત્રો ગરમા ગરમ. જો અમારા સેવા ભાવી કે જો ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે મિત્રો. જો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે હમણાં થોડીક વારની અંદર પ્રસાદી લેવાનું કાર્યક્રમ ચાલુ થઈ જશે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો જો મિત્રો લાઈવ ગરમા ગરમ ભાત બની રહ્યા છે ને ભરાઈ રહ્યા છે. આ તમે જોઈ શકો છો. જો મિત્રો જો મિત્રો આ જોઈ શકો છો તમે લાઈવ ગરમા ગરમ ભાત છે ને આપણા ખૂબ સેવા ભાવિકો સારી રીતે સેવા કરી રહ્યા છે. આ બાજુ જુઓ મિત્રો ભાત જ છે. લાઈવ ભાત ઉતરી રહ્યા છે. અડીસો જો મિત્રો સાફસૂફ થઈ રહી છે. આ તમે જોઈ શકો છો કે જોઈ રહ્યા છો આ બધી વરસાદી અંદર જવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. એ જ રીતે જુઓ મિત્રો આ દાળ કાર્યક્રમ ચાલુ થઈ રહ્યું છે. જો મુકાવાનું એટલે અંદર કાઉન્ટર ઉપર મિત્રો જાશે. આ બધે જો ખૂબ સરસ એવી મિત્રો સેવા કરી રહ્યા છે ને અંદર જઈ રહ્યા છે. આ કાઉન્ટર ઉપર લાગશે મિત્રો બધા. હવે આ દાળ છે તમે જોઈ રહ્યા છો મિત્રો. અત્યારે વટાણાનું શાક છે એ આ જ રીતે ટેમ્પોમાં લાગીને જ મિત્રો અંદર કાઉન્ટર ઉપર લાગશે જે પ્રસાદીમાં મળવાની છે આપણને. તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો મારા વિડીયોને, જેનાથી હું તમને નવા આવા વિડીયો બતાવું. તમે જોઈ રહ્યા છે જો કે શાક અત્યારે મિત્રો લાગી ગયું છે ને જે આ ટેમ્પામાં ભરાશે મિત્રો જે કાઉન્ટર ઉપર લાગશે જઈને. આ જોઈ શકો છો મિત્રો 12 15 બાઉલ છે મિત્રો. એ કાઉન્ટર ઉપર લાગશે અત્યારે જે હમણાં પ્રસાદીનો પ્રોગ્રામ ચાલુ થશે મિત્રો. ગાડીમાં બાઉલ લાગી ગયા છે તમે જોઈ શકો છો જે આપણે કાઉન્ટર ઉપર મુકાશે જઈને મિત્રો. આ ટોટલ મિત્રો 12 થી 15 એવા બાઉલ છે જે કાઉન્ટર ઉપર જઈને લાગશે. આ જો મિત્રો લાઈવ ભાત ઉતરી રહ્યા છે. જો મિત્રો આ તમે જોઈ શકો છો જો ગાડી ભરાઈને રોટલી તૈયાર થઈ રહી છે. 10-12 બાઉલ મિત્રો લાગી ગયા છે જે કાઉન્ટર ઉપર જશે હવે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બરાબર પહેલેથી સેવા કાર્યના કામ કરતો હોઉં છું. બરાબર હતાદાર કોઈ પણ સેવાના કાર્ય હોય સપ્તાહમાં જય અલગ ઘણી હું ગમે એને અલગ ઘણી નામ ઉપરથી સેવા કરું છું. આ સપ્તાહનું આયોજન છે એમાં અમે રસોડામાં વિભાગમાં થઈ રાંધવામાં લેતી દેતીમાં દેખરેખમાં જે માલ સામાન આવે એ લખવામાં ગણવામાં બરાબર તમામ જગ્યાએ વીઆઈપીમાં મોકલો તો વીઆઈપીમાં જાય, રસોડા વિભાગમાં જાય, સાસ કેન્દ્રમાં જાય, બધું અંબાવી. તો જય સિયારામ, જય સિયારામ. શૈલેષ ભીખાભાઈ સિંગાડા. બરાબર અમે રસોડાની આખી કામગીરી સંભાળી છે. બરાબર જે માલ પૂરો પાડવાનો, રસોડામાંથી લઈ બધા કાઉન્ટર ઉપર માલ પૂરો પાડવાનો બરાબર. વ્યવસ્થા સંભાળીએ છીએ. પૂરું થઈ જાય ત્યાં સુધી અમારી જવાબદારી છે. અમારા 40 થી 50 જણા છે. બધા સ્વયંસેવકો છે. તેઓ રસોડામાં જ રહેવાનું, રસોડામાંથી બહાર જવાનું નથી. કામ પૂરું થઈ જાય, માણસો જમતા હોય ત્યાં વ્યવસ્થા સંભાળવાની. જય સિયારામ. જય સિયારામ. આ શેમાં યુટ્યુબમાં હા અહીંયા રસોડાની અંદર ભોજન વ્યવસ્થાની અંદર અમને સેવા ખોડિયા રાસ મંડળમાં તથા લીલી પરિક્રમામાં અને શિવરાત્રી ઉપર અમે અમારી સેવા આપી છીએ. તમે જોઈ રહ્યા છો જો મિત્રો દરેક કાઉન્ટર ઉપર આવી રીતે ગાડી ભરીને પ્રસાદી પહોંચાડે છે મિત્રો આપણા સેવા ભાવિકો. આ જોઈ રહ્યા છો જો મિત્રો આ તમે જોઈ રહ્યા છો જો ખટારામાંથી ડાયરેક્ટ મિત્રો છાશ ભરાઈ રહી છે કેનમાં. મિત્રો આજે એક વધારાનો કેમ્પ વધારવામાં આવેલો છે મિત્રો જો પ્રસાદી લેવા માટે, જેમાં જગ્યા ઓછી પડતી હતી મિત્રો. એમાં જોઈ રહ્યા છો કે નવો એક ટેન્ટ બનાવેલો છે જે રસોડાની એક્ઝેક્ટ પાછળ બનાવેલો છે મિત્રો. મિત્રો આ તમે જોઈ રહ્યા છો આજની પ્રસાદીમાં જે શાક, સંભારો, ચણાનું શાક, મીઠાઈ, દાળ અને રોટલી છે મિત્રો. આ કથાનો ચોથો દિવસ છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો, જોઈ શકો છો મિત્રો. પ્રસાદી કાર્યક્રમ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો, જોઈ રહ્યા છો મિત્રો પ્રસાદી કાર્યક્રમ ચાલુ થઈ ગયું છે.
તમારા ઘરમાં 7 રત્નો વેદ કહે આ તમે જોઈ રહ્યા છો જો મિત્રો, પ્રસાદીનું ખૂબ સરસ એવું આયોજન ચાલુ થઈ રહ્યું છે મિત્રો. જો આ તમે જોઈ રહ્યા છો મિત્રો કે ખૂબ સારી એવી વ્યવસ્થામાં ચાલુ થઈ ગયું છે મિત્રો. અને પ્રસાદી જ રૂમમાં પ્રસાદી ડોમમાં જ મિત્રો તમે બાપુની કથા સાંભળી શકશો. જો એવી LED મૂકેલી છે મિત્રો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. બીજી જમવાની પ્રસાદી તમને બીજા પાર્ટમાં બતાવીશ.